હેલો ફ્રેન્ડ્સ, હું છું દર્શક ગજેરા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની અંદર ચેપ્ટર નંબર 5 કે જેનું નામ છે સમાંતર શ્રેણી. હવે ચેપ્ટર ચાલુ કરતા પહેલા સૌપ્રથમ જે ચેપ્ટરનું નામ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સમાંતર શ્રેણી છે એ બે શબ્દનું બનેલું છે. પહેલો શબ્દ છે સમાંતર અને બીજો શબ્દ છે શ્રેણી. હવે સમાંતર તો એની સંધિ છૂટી પાડો તો શું થશે? સમાંતરની તમે સંધિ છૂટી પાડશો તો થશે એવું સમાન અંતર. એનો મતલબ એવો કે અહીંયા જે પદ આપેલા હશે એનું અંતર હંમેશા કેવું હશે? સમાન હશે. બીજો શબ્દ છે શ્રેણી. શ્રેણી એટલે શું થાય? તો કે હાર થાય. તમને ખબર છે આપણે નાનપણમાં જ્યારે ભણતા ત્યારે આપણે સાસીનો લેક્ચરની અંદર આપણે પીટી કરાવતા. એની અંદર તમને સાહેબ એવું કહેતા કે ભાઈ સીધા આ માત રાખો, આ માત રાખો, મુંડી જુઓ બધાયની એક સીધી છે. ઈ હાર, બીજું કાંઈ નહીં. ખબર પડે છે? એને શું કહેવાય? હાર. ફૂલની માળાની તમે હાર જોઈ હશે. ફૂલની માળા છે એની તમે હાર માળા જોયો તો તમે જોજો ફૂલ એક પછી એક એ રીતના ગોઠવાયેલા છે. એને શું કહેવાય? શ્રેણીમાં ગોઠવાયેલા છે. સમાંતર શ્રેણીનો મતલબ ખબર પડી ગઈ? જો વન બાય વન આપણે જોતા જાય. પેલું છે મારી પાસે શ્રેણી. શ્રેણી કોને કહેવાય? તો કે કોઈ ચોક્કસ રીતે ગોઠવાયેલી વાસ્તવિક સંખ્યાની યાદી. હવે કેટલી સંખ્યા આપણે ભણી ગયા? તો જો પ્રાકૃતિક સંખ્યા ભણી ગયા, પૂર્ણ સંખ્યા ભણી ગયા, પૂર્ણાંક સંખ્યા ભણી ગયા, સમય સંખ્યા ભણી ગયા, અસમય સંખ્યા ભણી ગયા અને છેલ્લી હતી કઈ? તો કે આપણી વાસ્તવિક સંખ્યા. હજી આના પછીની એક સંખ્યા આવે છે જે તમે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરશો સાયન્સમાં, જેનું નામ છે સંકર સંખ્યા. શંકર બાપા નહીં હો, જોજો. શું? સંકર સંખ્યા, જેને ઇંગ્લિશમાં કહે છે કોમ્પ્લેક્સ નંબર. શું કહે છે? કોમ્પ્લેક્સ નંબર. બરાબર છે. તો કોઈ પણ જે સંખ્યા વાસ્તવિક સંખ્યા છે કેવી રીતે ગોઠવાયેલી હશે? તો કે ચોક્કસ રીતે હારમાં, લિસ્ટમાં ગોઠવાયેલી હશે. એને શું કહેવાય? તો કે શ્રેણી કહેવાય. બીજું છે સમાંતર શ્રેણી, જે આપણા ચેપ્ટરનું નામ છે. સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે કોઈ શ્રેણીમાં રહેલ બે ક્રમિક પદ. બરાબર છે. પદ કેવા છે? તો કે બે ક્રમિક પદ. ક્રમિક એટલે એક પછી એક. એમ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત. તફાવત એટલે શું? બાદબાકી. તફાવત એટલે શું? બાદબાકી. કેવી હશે? તો કે હંમેશા સમાન હશે. તો આવી શ્રેણીને કેવી કહેવાય? તો આવી શ્રેણીને કહેવાય સમાંતર શ્રેણી. કે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી હંમેશા કેવો હશે? સમાન હશે. જો ઘણાને પ્રશ્ન થાય સાહેબ થિયરી અમને નથી સમજાતી, કંઈક ઉદાહરણ આપો. તો જો ઉદાહરણ આપી એટલે આપણને ખબર છે થિયરી ઓટોમેટિકલી સમજાઈ જાય. શું થાય? થિયરી છે ઓટોમેટિકલી સમજાઈ જાય. જો ઉદાહરણ જો, પેલું ઉદાહરણ મારી પાસે છે 1 3 5 7 અને 9. હવે ઉદાહરણ તમને આપું એટલે તમને ખબર પડી જશે કે સમાંતર શ્રેણી ખરેખર છે શું. તો જો મારી પાસે શ્રેણી આપેલી છે 1 3 5 7 અને 9. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં મારે ચેક કરવાનું છે. તો જો આની અંદર હું તફાવત કાઢીશ એટલે કે બાદબાકી કરીશ. તો જો બાદબાકી કરશો એટલે શું થશે? તો કે 3 માંથી 1 જશે એટલે જવાબ કેટલો આવશે? 2 આવશે. 5 માંથી 3 જશે એટલે જવાબ કેટલો આવશે? 2. 7 માંથી 5 જશે એટલે જવાબ કેટલો આવશે? 2. 9 માંથી 7 જશે એટલે જવાબ કેટલો આવશે? 2. તો અહીંયા જુઓ તો વિદ્યાર્થી મિત્રો, બધે તફાવત એટલે બાદબાકી કેવી આવે છે? સરખી આવે છે. તો કે હા, સરખી બાદબાકી આવે છે. માટે આપેલી શ્રેણી કેવી છે? તો કે આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. સમજાણું? ખાલી શું કરવાનું? બીજામાંથી પેલું પદ બાદ કરવાનું. આવું દરેક વખતે કરતું જવાનું. જો તફાવત એટલે કે બાદબાકી સરખી આવે તો કહેવાનું આપેલી શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. જો બીજું ઉદાહરણ સમજો. મારી પાસે ઉદાહરણ કોણ છે? તો કે ભાઈ 5 11 17 23 અને 29. હવે બાદબાકી કરતા જાવ તો કે 11 માંથી 5 જશે એટલે જવાબ આવશે 6. 17 માંથી 11 જશે એટલે જવાબ આવશે 6. 23 માંથી 17 જશે એટલે જવાબ આવશે 6. 29 માંથી 23 જશે તો જવાબ આવશે 6. તો બધી વખત બાદબાકીનો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો કે 6. સમાન આવે છે? તો કે હા.
તો તફાવત સરખો આવે છે માટે આપેલી શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. જો ત્રીજું ઉદાહરણ સમજો. મારી પાસે ત્રીજું ઉદાહરણ છે 3, 10, 17, 24 અને 32. હવે આની અંદર તમે તફાવત કાઢો તો એટલે કે બાદબાકી કરો તો શું આવે છે? તો જો 10 માંથી 3 જશે એટલે જવાબ આવશે 7, 17 માંથી 10 જશે એટલે જવાબ આવશે 7, 24 માંથી 17 જશે એટલે જવાબ આવશે 7, પણ અહીંયા જોજો 32 માંથી 24 જશે એટલે જવાબ આવે છે 8. તો જો તો બાદબાકીનો જવાબ સરખો આવે છે? તો કે ના. તો માટે આપેલી શ્રેણી કેવી છે? આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. સમજાણું? જો બાદબાકીનો જવાબ સરખો આવે તો શ્રેણી કેવી કહેવાશે? સમાંતર શ્રેણી કહેવાશે. અને બાદબાકીનો જવાબ સરખો ન આવે તો શ્રેણી કેવી કહેવાશે? સમાંતર શ્રેણી નથી. ત્યાર પછી જો શાંત સમાંતર શ્રેણી. શબ્દની આગળ લખેલું છે શાંત. શાંત એટલે શું? હા નિરાયતે બેઠા હોય ને શાંત કહેવાય? તો કે હા, એમ આની અંદર પણ એવું જ છે. સમાંતર શ્રેણી હશે કેવી હશે? હા નિરાયતે બેઠી હશે. તો એવું હશે? તો કે ના, આને તમે ગણી શકતા હશો. જે સમાંતર શ્રેણીના પદ છે એ પદને તમે ગણી શકતા હોય તો આવી શ્રેણીને કહેવાય સમાંતર શ્રેણી. ઉદાહરણ સમજી છી બરાબર છે? એટલે ખબર પડશે શું? ઓટોમેટિકલી આવી જાય. જો મારી પાસે સમાંતર શ્રેણીમાં આપેલું છે શું? તો કે શાંત સમાંતર શ્રેણીમાં જુઓ, સમાંતર શ્રેણીમાં રહેલા પદોની સંખ્યા કેવી હશે? તો કે શાંત. એટલે કે તમે એને શું કરતા હશો? તો કે ગણી શકતા હશો. એટલે કે પદની સંખ્યા તમે જો ગણી શકતા હોય તો આવી સમાંતર શ્રેણીને કેવી કહેવાય? તો કે શાંત સમાંતર શ્રેણી કહેવાય. ઉદાહરણ સમજો એટલે વધારે ક્લિયર થાય. તો જો મારી પાસે ઉદાહરણ છે 9, 17, 25 અને 33. 9, 17, 25 અને 33. તો પદ ગણો તો કેટલા છે? તો કે જો પદ ગણશો એટલે 1, 2, 3 ને 4. તો ટોટલ મારી પાસે પદ કેટલા છે? તો કે 4 છે. તમે એને ગણી શક્યા? તો કે હા. તો આપેલી શ્રેણી કેવી છે? શાંત સમાંતર શ્રેણી છે. જો બીજું ઉદાહરણ સમજીએ એટલે વધારે ક્લિયર થાય. મારી પાસે બીજું ઉદાહરણ કોણ છે? તો કે ભાઈ 8, 15, 22, 29 અને 36. તો એની અંદર પદ ગણો તો કેટલા છે? તો કે જો 1, 2, 3, 4 ને 5. 5 પદ છે. તો એ પદને તમે ગણી શક્યા? તો કે હા. માટે આપેલી શ્રેણી કેવી છે? તો કે શાંત સમાંતર શ્રેણી છે. કારણ કે તમે પદને ગણી શકો છો. હવે એનો ભાઈ આવશે કોણ? તો કે અનંત સમાંતર શ્રેણી. અનંત એટલે શું? તો કે જો શાંતની અંદર તમે ગણી શકતા હતા, પદને શાંતની અંદર શું કરતા હતા? ગણી શકતા હતા. અનંતની અંદર શું હશે? ગણી શકતા નહીં હોય. તો જો સમાંતર શ્રેણીમાં રહેલા પદની સંખ્યા અનંત એટલે ગણી ન શકાય. એટલે તમે પદને તમે ગણી શકતા નહીં હોય તો આવી સમાંતર શ્રેણીને કેવી કહેવાય? અનંત સમાંતર શ્રેણી કહેવાય. જો ઉદાહરણ જો મારી પાસે પેલું ઉદાહરણ છે 3, 7, 11 ને 15. પછી શું છે? ડોટ ડોટ ડોટ. આનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? પદ હજી આગળ ચાલુ છે. પદ છે હજી આગળ ચાલુ છે એટલે તમે આને ગણી શકો નહીં. માટે આપેલી શ્રેણી કેવી છે? અનંત સમાંતર શ્રેણી છે. બીજું જુઓ 5, 10, 15, 20, 25. પછી શું છે? ડોટ ડોટ ડોટ. એનો મતલબ શું થયો? પદ હજી આગળ ચાલુ છે માટે તમે એને ગણી શકતા નથી. માટે આપેલી શ્રેણી કેવી છે? અનંત સમાંતર શ્રેણી છે. પણ અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જો તમને પ્રશ્ન આમ પૂછે, માની લ્યો કે આ જ પ્રશ્ન છે તમારી પાસે, બરાબર છે કે ભાઈ 5, પછી 10, પછી 15, પછી 20, પછી 25, પછી ડોટ 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 અને છેલ્લે તમને આપ્યું હોય 100. તો અહીંયા જુઓ તો અહીંયા ડોટ 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 પછી સંખ્યા આપેલી નથી. તો આ કેવી થશે? અનંત સમાંતર શ્રેણી થશે. પણ જોજો ખાસ પોઈન્ટ, પછી તમને સંખ્યા આપેલી હોય એટલે કે ડોટ 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 પછી સંખ્યા આપેલી હોય તો
આ શ્રેણી કેમાં જતી રહેશે? શાંત સમાંતર શ્રેણીની અંદર જતી રહેશે, કારણ કે આમાં તમે પદની સંખ્યા ગણી શકો. આની અંદર છેલ્લી સંખ્યા કઈ છે એ ખબર નથી, પણ આની અંદર તમને ખબર છે છેલ્લી સંખ્યા મારી પાસે કોણ છે? તો કે 100 છે. એને તમે ગણી શકો? તો કે હા, કારણ કે શ્રેણી તમે લંબાવી શકો. 25 પછી કોણ આવે? 30. 30 પછી કોણ આવે? 35. બરાબર છે. ઊભું ક્યાં રહેવાનું તમને ખબર છે? ક્યાં ઊભું રહેવાનું? 100 એ. એટલે કે પદની સંખ્યા તમે ગણી શકો છો. માટે એ શ્રેણી કેવી થશે? તો કે યાદ રાખજો, એ શ્રેણી થશે શાંત સમાંતર શ્રેણી. જ્યારે આની અંદર ઊભું ક્યાં રહેવું એ જ નથી ખબર, તો એને તમે ગણી શકતા નથી. માટે કેવી શ્રેણી થશે? તો કે અનંત સમાંતર શ્રેણી થશે. જો ત્યાર પછી ફિબોનાકી શ્રેણી પરીક્ષાની અંદર MCQ માં પૂછતા હોય છે કે નીચેનામાંથી કઈ ફિબોનાકી શ્રેણી છે? જો ઉદાહરણ જો 1 1 2 3 5 8 13 અને 21 પછી ડોટ ડોટ ડોટ. પ્રશ્ન એ થાય કે સાહેબ ફિબોનાકી શ્રેણી છે અમને કેમ ખબર પડે? કઈ ખબર તો હોવી જોઈએ ને કે આને ફિબોનાકી શ્રેણી કહેવાય, પણ અમને કેમ ખબર પડશે કે આ ફિબોનાકી શ્રેણી છે? જો સમજાવું. ફિબોનાકી શ્રેણીની અંદર તમારે એટલું યાદ રાખવાનું કે આગલા બે નો સરવાળો કરો ને એટલે ત્રીજું મળે. જો પેલું કોણ છે? તો કે 1 છે. બીજું કોણ છે? તો કે 1 છે. હવે શું કરવાનું? આગળના એને સરવાળો કરો. 1 + 1 એટલે કેટલા થાય? 2 થાય. 2 નો આગળના એને સરવાળો કરો એટલે કેટલા થશે? તો કે 2 + 1 એટલે કેટલા થશે? 3. 3 નો આગળના એને સરવાળો કરો એટલે કેટલા થશે? 3 + 2 એટલે 5. 5 નો આગળના એને સરવાળો કરો એટલે કેટલા થશે? તો કે 5 + 3 એટલે 8. 8 નો આગળના એને સરવાળો કરશો એટલે કેટલા થશે? તો કે 8 + 5 એટલે 13. 13 નો આગળના એને સરવાળો કરો એટલે કોણ થશે? 21. એટલે કે આગળના ક્રમિક પદ સાથે તમે સરવાળો કરતા જાઓ. બરાબર છે? આગળના ક્રમિક પદ સાથે તમે સરવાળો કરતા જાઓ એટલે પછીનું તમને પદ મળતું જાય. આગળના બે ક્રમિક પદનો સરવાળો કરો એટલે તમને ત્રીજું પદ મળે. અને આવું જો બનતું હોય તો આવી શ્રેણીને કહેવાય કેવી? તો કે ફિબોનાકી શ્રેણી તરીકે ઓળખવામાં આવે. શું કરવાનું? આગળના બે નો સરવાળો કરવાનો અને તમને જો ત્રીજું પદ મળે તો આવી શ્રેણીને કેવી શ્રેણી કહેવાય? ફિબોનાકી શ્રેણી. જો ત્યાર પછી શું છે? તો કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. ક્યારું ના આપણે ચર્ચા કરી છે સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણી, પણ ઈ દેખાય છે કેવું? એનું સ્વરૂપ કેવું છે? અમારી સામે આવે તો અમને કેમ ખબર પડશે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં? જો 1 by 1 જોતા જઈએ. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે A1 A2 A3 A4 ડોટ 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 AN. પ્રશ્ન એ થાય કે સાહેબ A1 એટલે શું? A2 એટલે શું? A3 એટલે શું? A4 એટલે શું? AN એટલે શું? પ્રશ્ન થાય ને, સ્વાભાવિક છે. તો જો A1 એટલે શું થાય? તો A1 એટલે પ્રથમ પદ થાય. A2 એટલે કોણ થાય? બીજું પદ. A3 એટલે કોણ થાય? તો કે ત્રીજું પદ. 1 by 1 હમણાં જોતા જાય છે, ખાલી અત્યારે યાદ રાખતા જાઓ. પછી આપણે 1 by 1 જોવાનું જ છે. બરાબર? આપણે કીધું એમ, કારણ કે બોલો એમાં કઈ ખબર ન પડે. થોડું કઈક ઉદાહરણ લ્યો તો આપણને મગજમાં બે, પણ ઉદાહરણ લેવાના છો, જોજો. હવે A4 એટલે કોણ થાય? ચોથું પદ. AN આવ્યો તો AN કોણ થશે? એનમું પદ. આ ધ્યાન રાખજો. AN એટલે કોણ થાય? એનમું પદ. જો લાઈન બાય લાઈન જોતા જઈએ. પ્રથમ પદ, જો ઘણા અહીંયા ભૂલ કરે છે. પ્રથમ પદ એટલે શું થાય? તો યાદ રાખજો, પ્રથમ પદને શેના વડે દર્શાવાય? તો ખાસ ધ્યાન રાખજો, પ્રથમ પદને A વડે દર્શાવાય અને પ્રથમ પદ એટલે A1 થાય. આમાં ભૂલ ન કરતા. પ્રથમ પદ એટલે શું થાય? તો A કહેવાય અને પ્રથમ પદ એટલે A1 કહેવાય. આમાં ભૂલ થવી ન જોઈએ, કારણ કે દાખલામાં ઘણી જગ્યાએ A1 લખેલું હોય છે તો એને પ્રથમ પદ જ કહેવાય, અને ઘણી જગ્યાએ A લખેલું હોય છે તો એને પ્રથમ પદ કહેવાય. ખબર પડે છે? પ્રથમ પદ એટલે A કહેવાય અને A1 કહેવાય. આ ધ્યાન રાખજો. જો ત્યાર પછી સામાન્ય તફાવત. સામાન્ય તફાવતને શેના વડે દર્શાવાય? તો કે D વડે. D એટલે ડિફરન્સ. D એટલે શું? ડિફરન્સ, બીજું કાંઈ નથી. બરાબર છે? સામાન્ય તફાવત એટલે શું? તો કે D. D નું સૂત્ર છે હોય જ ને. જો શું છે?
તો કે d બરાબર a2 માઇનસ a1. હવે a2 માઇનસ a1 એટલે શું? તો કે બીજા પદમાંથી પેલા પદને તમારે શું કરવાનું? બાદ કરવાનું. આ એક જ સૂત્ર છે? તો કે ના ભાઈ ના. કેટલા છે? તો જો બીજું સૂત્ર છે. ત્રીજા પદમાંથી બીજા પદને બાદ કરો. ત્રીજા પદમાંથી શું કરવાનું? બીજા પદને બાદ કરવાનું. તોય શું મળે? સામાન્ય તફાવત જ મળે. ત્રીજું છે તો હા ઈ છે. જો ચોથા પદમાંથી ત્રીજા પદને બાદ કરો. ચોથા પદમાંથી ત્રીજા પદને બાદ કરો તો એને શું કહેવાય? સામાન્ય તફાવત જ કહેવાય. તો આવા સાહેબ કેટલા સૂત્ર બને? જેટલા બનાવવા હોય એટલા બને. જેટલા બનાવો એટલા બને. તમારે કેમ કરવાનું? તો કે પાછળના પદમાંથી આગળનાને બાદ કરવાનું. બસ આટલું જ છે. તો સાહેબ આમાં કન્ફ્યુઝન થયું કે સૂત્ર કયું યાદ રાખવું? તો પેલું જ એક યાદ રાખવાનું છે. બાકીના કઈ યાદ રાખવાની જરૂર નથી. સમજાણું? પેલું જ એક સૂત્ર યાદ રાખશી. શું? બીજા પદમાંથી પેલા પદને બાદ કરવાનું ખાલી. ખબર પડી? જો હવે બીજું પદ આવ્યું. તો બીજું પદ 5.2 માં બહુ હેરાન કરશે. આ ધ્યાન રાખજો. બીજું પદ નોટેશન શીખી લેજો કેમ લખાય. 5.2 માં આવશે તો બીજું પદ. તો શું કરવાનું? બીજું પદ એટલે a2. હવે એનું સૂત્ર શું બને? તો કે a + 1d. આ યાદ રાખવાનું? ના, શોર્ટકટ છે. હોય જ ને. કેમ? જો માની લ્યો કે તમને એવું કીધું છે એ 55 નું સૂત્ર બનાવવાનું છે. આ કેમ બીજું પદ છે? એમ 55 નું પદ છે માની લ્યો. તો હવે આનું સૂત્ર કેમ બનશે? તો આપણે શું કરવાનું? બધાયમાં લખી જ નાખવાનું a + d. બધાયમાં શું કરવાનું? a + d લખી નાખવાનું. હવે જોજો અહીંયા જે સંખ્યા આપેલી હોય એના કરતા અહીંયા એક ઓછી લખવાની. તો 55 આપેલા છે તો આપણે શું કરશી? 54 લખશી. સમજાણું? માની લ્યો કે મને અહીંયા આપેલા છે એ 70. તો એનું સૂત્ર શું બનશે? તો આપણે શું કરવાનું? a + d તો લખી જ નાખવાના. હવે અહીંયા કેટલા આપ્યા છે? તો કે 70 આપ્યા છે. 70 માંથી એક ઘટાડી નાખો કેટલા થાય? 69. ખબર પડે છે? આવું ગમે એનું સૂત્ર તમે બનાવી શકો. ખાલી કરવાનું શું? અહીંયા જે આપેલું છે એમાંથી એક શું કરવાના? માઇનસ કરવાના. જો 1 by 1 આપણે જોતા જઈએ. ત્રીજું પદ છે તો ત્રીજું પદને નોટેશનમાં કેમ લખાય? તો કે a3. હવે એનું સૂત્ર શું બનશે? તો કે 3 આપેલા છે તો આપણને ખબર છે કેમ શીખવાડ્યું? a + d તો લખી જ નાખવાના. 3 છે તો અહીં કેટલા આવશે? 2. ખબર પડી? જો ચોથું પદ. ચોથું પદ છે તેને કેમ લખશી? તો કે પેલા નોટેશનમાં લખાય a4. હવે a + d તો કોમન જ હતા. 4 હોય તો કેટલા આવે? 3. તો જો a4 બરાબર કેટલા થશે? a + 3d. ત્યાર પછી જો 10મું પદ. 10મું પદ છે તો એને નોટેશનમાં કેમ લખાય? a10. હવે a10 નું સૂત્ર શું થશે? a + 9d. સાચી વાત છે. શું થશે? a + 9d. ત્યાર પછી જો 50મું પદ છે તો 50મા પદને નોટેશનમાં કેમ લખશો? તો 50મા પદને નોટેશનમાં લખાય a50. હવે a50 નું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? a + 49d. ત્યાર પછી જો 60મું પદ. 60મું પદ છે તો નોટેશનમાં કેમ લખાય? a60. હવે a60 નું સૂત્ર શું બનશે? a + 59d. સાચી વાત છે. શું બનશે? a + 59d. ત્યાર પછી જો મેઇન આ છે nમું પદ. કારણ કે 5.2 માં આના રિલેટેડ જ આપણે દાખલા ગણવાના છે. હવે nમું પદ છે તો નોટેશનમાં શું લખાય? an. એનું સૂત્ર કેમ બનશે? તો જો મારી પાસે ત્રીજું પદ હતું તો મેં શું કર્યું હતું? a + d લખ્યા હતા. પછી શું કર્યું હતું? અહીંયા જે સંખ્યા છે એમાંથી મેં એક બાદ કર્યો હતો એટલે શું બન્યું? 2. હવે વાસ્તવમાં કેમ બન્યું હોય તો જોજો. a3 બરાબર તમે શું લખ્યું? a+. જે સંખ્યા છે એમાંથી તમે શું કર્યું? એક બાદ કર્યું. આ રીતે બન્યું હશે. એટલે શું બન્યું? તો કે a3 બરાબર શું બનશે? a + 2d. જો એ જ બન્યું.
કારણ કે અહીંયા જે સંખ્યા છે એમાંથી તમે શું કર્યું એક માઇનસ કર્યો પણ ખરેખર આ રીતે કર્યું હશે ને કે 3 માંથી 1 બાદ કર્યો અને 3 માંથી 1 બાદ થાય છે એટલે જવાબ બી આવ્યો પણ અહીંયા મારી પાસે an છે જો તો એને તમે કેમ લખશો તો જો આપણે લખી છે એમ જ a પ્લસ અહીંયા શું લખવાનું d હવે અહીંયા જે સંખ્યા હતી એને આપણે શું કર્યું તો કે એક બાદ કર્યો એટલે વાસ્તવમાં આ રીતે હતું તો અહીંયા મારી પાસે કોણ છે n છે તો n લખો પછી શું કર્યું હતું એક મેં બાદ કર્યો હતો તો એકને બાદ કરો કાઉન્સમાં પૂરી દો તો આ શું બન્યું an નું સૂત્ર બન્યું an બરાબર શું થયું તો an બરાબર a પ્લસ n માઇનસ 1 d સૂત્ર બની ગયું કોનું n માં પદનું અને 5.2 માં આના રિલેટેડ જ આપણે દાખલા ગણવાના છે તો જો n માં પદનું સૂત્ર શું છે તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d કોનું છે n માં પદનું હવે જો 1 બાય 1 એક એક દાખલા જોતા જાય એટલે આપણને ક્લિયર થાય ઉદાહરણ 1 ગણતા પહેલા થોડાક આપણે પ્રેક્ટિસના દાખલા લઈ લઈએ પછી આપણે ઉદાહરણ 1 2 3 એની શરૂઆત કરશું એટલે થોડુંક શું થાય આપણને ખબર પડી જાય કે આ પ્રકારના દાખલાની આપણે ગણતરી કરવાની છે તો જો પેલો મેં એક દાખલો લીધો છે કે સમાંતર શ્રેણી મારી પાસે છે કઈ છે તો કે સમાંતર શ્રેણી મને આપી છે -7 સમાંતર શ્રેણી કોણ છે તો કે -7 -12 -17 -22 માં પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો અને પછીના બે પદ શોધો તો જો a1 એટલે કોણ છે તો કે -7 અને a1 એટલે શું કહેવાય તો કે a કહેવાય આની આપણે ચર્ચા કરી ગયા બરાબર છે a1 એટલે શું થાય તો કે પેલું પદ કોણ છે પ્રથમ શ્રેણી જ્યાંથી સ્ટાર્ટિંગમાં થાય એને પેલું પદ કહેવાય તો a1 એટલે -7 છે અને a1 ને જ આપણે a કહીએ છીએ હમણાં જ આપણે સમજ્યા છીએ હવે તો કે a2 કોણ છે તો કે બીજું પદ છે -12 હવે a3 કોણ છે તો કે -17 છે અને a4 કેટલા છે તો કે a4 મારી પાસે છે -22 હવે પેલો પ્રશ્ન તમને પૂછ્યો છે શું જોઈએ છે તો કે પ્રથમ પદ જોઈએ છે તો કે જો તમને પ્રથમ પદ મળી ગયું કેટલું તો કે ભાઈ a બરાબર મને મળ્યા -7 ચાલો પ્રથમ પદ ક્લિયર થઈ ગયું હવે બીજું મારે જોઈએ છે કોણ તો કે સામાન્ય તફાવત તો સામાન્ય તફાવતનું સૂત્ર હમણાં જ આપણે જોયું શું સૂત્ર હતું તો કે d બરાબર a2 a1 હવે જોજો જ્યારે માઇનસ વાળી શ્રેણી પૂછે ને ત્યારે બહુ વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ કરે છે કેમ દાખલો ગણવાનો જો સાવ નિરાતે દાખલો ગણતા જાય સૂત્રમાં જોઈને કિંમત મૂકવાની છે તો જો d ના d બરાબર ના બરાબર a2 એટલે કેટલા છે તો કે -12 છે લખો હવે જોજો ખાસ આ કોણ છે તો કે સૂત્રની નિશાની કેવી છે તો કે માઇનસ છે હવે કોણ આવ્યું તો કે હવે મારી પાસે આવ્યું a1 તો a1 ની કિંમત કેટલી છે તો a1 ની કિંમત છે મારી પાસે -7 હવે ધ્યાન રાખજો જ્યારે બે નિશાની ભેગી થાય ત્યારે ધડબડાટી થાય શું થાય બે નિશાની ભેગી થાય ત્યારે શું થાય ધડબડાટી થાય ડખો ઉપડે તો આપણે શું કરશું એકને જેલમાં પૂરી દઈએ હવે તો કે d બરાબર -12 આયા માઇનસ માઇનસ શું થશે પ્લસ અને ધ્યાન રાખજો જ્યારે કાઉન્સ આવે ને ત્યારે ગુણાકારની નિશાનીનો ઉપયોગ કરવો તો માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ અને કેટલા થશે 7 હવે જો d બરાબર માઇનસ પ્લસ 12 કેવા છે માઇનસ છે અને 7 કેવા છે પ્લસ તો માઇનસ પ્લસ માઇનસ થાય નો થાય આ યાદ રાખજો માઇનસ પ્લસ હંમેશા યાદ રાખજો મોટા પદની નિશાની થાય તો તમે સાહેબ હમણાં કીધું કાંઈ માઇનસ માઇનસ પ્લસ થાય ને આ બધું કન્ફ્યુઝન થઈ જાય જો કાઉન્સ આવે ને ત્યારે તમારે ગુણાકારની નિશાનીનો ઉપયોગ કરવો કાઉન્સ ન હોય ત્યારે તમારે સરવાળાની નિશાનીનો ઉપયોગ કરવો ક્લિયર થયું કાઉન્સ આવે ત્યારે ગુણાકારની નિશાનીનો ઉપયોગ કરવો ઓલી માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ માઇનસ ની છે ને એનો ઉપયોગ કાઉન્સ ન હોય ત્યારે સરવાળા બાદબાકીનો નિશાનીનો ઉપયોગ કરવો જો આ માઇનસ છે અહીંયા કેવા છે તો કે પ્લસ છે તો માઇનસ પ્લસ હંમેશા યાદ રાખજો મોટી સંખ્યાની નિશાની થાય તો મોટી સંખ્યાની નિશાની કેવી છે તો કે 12 ની નિશાની માઇનસ છે
બીજું સ્ટેપ શું છે તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરો. તો 12 માંથી 7 જશે એટલે જવાબ કેટલો આવશે 5. તો ડી ની કિંમત મને મળી ગઈ કેટલી તો કે -5. ચાલો બીજો પ્રશ્ન પૂરો થઈ ગયો, પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે શું જોઈએ છે તો કે પછીના બે પદ શોધો. તો જુઓ તો મને પ્રશ્નની અંદર ક્યાં સુધી પદ આપેલા છે તો કે A4 સુધી પદ આપેલા છે. તો પછીના બે પદ કોણ થાય તો કે A5 અને બીજું કોણ થશે A6. હવે સૂત્ર કેમ બનાવવાનું તો કે આપણે શીખવાડ્યું છે કેવી રીતના, તો લખવાનું કેમ A + D. હવે આપને ખબર છે અહીંયા કેટલા છે તો કે 5, તો અહીંયા એક શું કરવાનું ઘટાડવાનું, કેટલા થશે 4. હવે સૂત્રમાં કિંમત મૂકતા જાઓ તો જો A એટલે કેટલા છે તો A એટલે મારી પાસે છે -7, પછી કેવી નિશાની તો કે પ્લસ ની, પછી કોણ છે તો કે 4 અને D એટલે કેટલા મળ્યા તો કે -5. આર્ય D ની કિંમત કેટલી છે -5. હવે તો કે જો પેલા ખાસ યાદ રાખજો, ગુણાકાર કરવાનો ડાયરેક્ટ સરવાળા બાદબાકી કરવાનો મનતા. પેલા શું કરવાનો ગુણાકાર કરવાનો. તો જો -7 4 × 5 = 20 અને પ્લસ માઇનસ કેવા થશે માઇનસ. માઇનસ માઇનસ એટલે પ્લસ નહીં, માઇનસ માઇનસ એટલે નિશાની માઇનસ રાખવાની. માઇનસ માઇનસ એટલે નિશાની માઇનસ રાખવાની, કરવાનો શું સરવાળો. તો 7 + 20 એટલે કેટલા થશે 27. તો A5 નો જવાબ કેટલો આવ્યો -27. હવે કોણ છે તો કે A6. તો A6 નું સૂત્ર શું બને તો કે ભાઈ A + D. આ કેટલા છે 6 છે તો આપણે શું કરશે એક બાદ કરશે એટલે કેટલા થશે 5. હવે તો કે A6 ના A6, A એટલે કેટલા છે તો A એટલે મારી પાસે છે -7 પ્લસ 5 ના 5, D ની કિંમત કેટલી છે તો D ની કિંમત મારી પાસે છે -5. ચાલો પેલા શું કરવાનું કીધું તો વિદ્યાર્થી મિત્રો તો કે ગુણાકાર કરવાનો. તો ગુણાકાર કરશો એટલે કેટલા થશે -7 અને અહીંયા પ્લસ માઇનસ એટલે થશે માઇનસ અને 55 કેટલા થશે 25. હવે A6 ના 6 માઇનસ માઇનસ એટલે હમણાં કીધું હતું નિશાની શું થશે માઇનસ અને કરવાનો શું સરવાળો. તો 25 + 7 કેટલા થશે 32. તો છઠ્ઠું પદ કેવું આવી ગયું -32. તમને રકમમાં કીધું હતું શું પછીના બે પદ શોધો, તો બે પદ મને મળી ગયા. હવે સાહેબ આ દાખલો MCQ માં પૂછ્યો હોય તો કેમ ગણવાનો, આવડી ગણતરી કરવાની ના, આવી ગણતરી કરવાની નહીં. તો MCQ થી કેમ ગણવાનો તો જો મારી પાસે A4 કેટલા છે -22. MCQ થી કેમ ગણું છું જોજો. A4 મારી પાસે છે -22. હવે શું કરવાનું D એમાં લખતો જવાનો. તો D કેટલા છે -5. તો કેટલા થશે તો કે 22 ને 5 કેટલા થઈ ગયા તો કે 27. આ કોણ મળ્યું તો કે A5. MCQ માં શું કરવાનું તો કે જે છેલ્લું પદ આપ્યું હોય એમાં D તમારે ઉમેરી દેવાનું, પ્લસ હોય તો પ્લસ લખવાના, માઇનસ હોય તો માઇનસ લખવાના. તો આ D મારી પાસે કેવા હતા તો D મારી પાસે માઇનસ હતા એટલે મેં માઇનસ લખી નાખ્યા. તો -22 અને -5 એટલે કેટલા થશે -27. તો જો A5 કેટલા છે -27. A6 જોતા હોય તો A5 કેટલા છે તો A5 મારી પાસે છે -27. એમાં શું કરવાનું D તમારે ઉમેરી દેવાનું, પણ D કેવા છે માઇનસમાં છે તો માઇનસમાં લખો. માઇનસ માઇનસ આપને ખબર છે નિશાની માઇનસ થાય, કરવાનો શું સરવાળો. તો 27 ને 5 કેટલા થશે 32. તો A6 ની કિંમત તમને મળી ગઈ કેટલી 32. MCQ થી શોર્ટકટ થી કેવી રીતના દાખલો ગણવો એ પણ જોઈ લેજો, કારણ કે MCQ આપણે સોલ્વ કરવાના છે ને, અને એમાં આવડી બધી મેથડ કરશો તો પેપર કેમ પૂરું થાય સમજાય છે. એટલે MCQ હારે આપણે શોર્ટકટ થી સોલ્વ કરતા જઈએ. જો ત્યાર પછીનો દાખલો ઉદાહરણ 1 છે મારી પાસે. શું કીધું છે તો કે સમાંતર શ્રેણીમાં મને કીધું છે 3/2, 1/2, પછી -1/2 અને -3/2 માટે તમારે જોઈએ છે પ્રથમ પદ અને સામાન્ય તફાવત. તો જો અહીંયા તમને પછીના બે પદ ગોતવાનું કીધું નથી એટલે ઓલો લાંબો લબાચો છે ને હવે લખશી નહીં. તમને જેટલું પૂછ્યું છે એટલું જ લખો. મને પૂછ્યું છે પ્રથમ પદ, તો જો પ્રથમ પદ મારે ગોતવું છે તો મને ખબર છે A1 કેટલા છે તો શ્રેણી જ્યાંથી સ્ટાર્ટિંગમાં થાય એને પ્રથમ પદ કહેવાય. તો કોણ છે 3/2 અને એને જ શું કહે છે વિદ્યાર્થી મિત્રો એ કહે છે. તો પ્રથમ પદ મારી પાસે આવી ગયું A બરાબર કેટલા તો કે 3/2. હવે મારે જોઈએ સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત ગોતવા માટે સૂત્ર કયું હતું A2 - A1. તો પેલા હું A2 લખી નાખું.
a2 કેટલા છે તો કે ભાઈ 1/2. બાકીનો લબાચો લખવાની જરૂર છે તો કે ના, જેટલી જરૂર છે એટલું લખો. તો જો તમને પ્રથમ પદ પૂછ્યું છે તો પ્રથમ પદ એટલે કોણ થાય તો કે a થાય. a બરાબર કેટલા છે તો કે 3/2 એટલે પેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો. હવે બીજું તમને શું પૂછ્યું છે તો બીજું મને પૂછ્યું છે સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત એટલે કેટલું થાય તો કે d થાય. d બરાબર સૂત્ર હતું a2 - a1. ચાલો a2 કેટલા છે તો કે 1/2 સૂત્રના માઈનસ a1 કેટલા છે તો કે 3/2. હવે તો કે અપૂર્ણાંક આવ્યા. અપૂર્ણાંક આવ્યા શું થઈ ગયા કન્ફ્યુઝ થઈ ગયા, ફ્યુઝ ઢીલા થઈ ગયા. ખબર પડી? હવે તો અપૂર્ણાંક વાળાનું સાદરૂપ કેમ આપશો તો જો પેલા અપૂર્ણાંક વાળાનું સાદરૂપ શીખી લઈ. 2-3 દાખલા જોઈ લઈ પેલા કે અપૂર્ણાંકનું સાદરૂપ કેમ આપવું. તો જો મારી પાસે રકમ છે 3/2 - 7/5. 3/2 - 7/5 અપૂર્ણાંક વાળાનું સાદરૂપ શીખીએ છીએ. તો પેલું સ્ટેપ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, પેલા બે નો ગુણાકાર કરવાનો. તો ગુણાકાર કરશો એટલે કેટલા થશે તો કે ભાઈ 5 દુ ને 10. હવે ક્રોસમાં ગુણાકાર કરો એટલે કેટલા થશે તો કે ભાઈ 5 તેરી ને 15. વચ્ચે નિશાની કઈ છે તો કે માઇનસની. ક્રોસમાં ગુણાકાર કરો કેટલા થશે 7 દુ ને 14. 15 માંથી 14 જાય એટલે જવાબ કેટલો આવશે 1/10. સાહેબ અહીંયા તો બે જગ્યાએ અપૂર્ણાંકમાં નીચે સંખ્યા લખી હતી. એવું કઈક ઉદાહરણ આપો કે એક જગ્યાએ લખેલું હોય ને એક જગ્યાએ ન લખેલું હોય. એનું સાદરૂપ કેમ આપો તો જો બીજું જોઈએ. મારી પાસે રકમ લઉં છું જોજો 3/2 માઇનસ કેટલા લઉં છું તો કે 1/5. અહીંયા સંખ્યા લખેલી છે, માની લ્યો કે સંખ્યા લખેલી ન હોય તો એનું સાદરૂપ કેમ આપવું તો ત્યાં હું રકમ લખું છું 2. હવે તો કે અહીંયા તો નીચે કાંઈ નથી, એક જગ્યાએ નીચે સંખ્યા લખેલી છે ને એક જગ્યાએ નીચે સંખ્યા નથી લખેલી, તો એનું સાદરૂપ કેમ આપશો તો કાંઈ નહીં કરવાનું. નીચે કાંઈ ન હોય તો એક આપણને ખબર છે ભાડે મફતનું મળે જ છે. નીચે કાંઈ લખેલું ન હોય તો એક આપણને ખબર છે ભાડે મફતનું મળે જ છે. હવે શું કરવાનું તો કે હવે જો આના જેવી રકમ બની ગઈ, હવે શું કરશો નીચે પેલા બે નો ગુણાકાર કરો કેટલા થઈ ગયા તો કે ભાઈ 2 × 2. હવે ચોકડી ગુણાકાર કરો તો કેટલા થશે 3 × 3. અહીંયા ચોકડી ગુણાકાર કરશો એટલે કેટલા થશે 2 દુ ને 4. વચ્ચે નિશાની કેવી છે માઇનસ. પાછું જોવો તો 3 કેવા છે તો અહીંયા કાંઈ નિશાની ન હોય એટલે કેવા હોય તો કે પ્લસ છે. 4 કેવા છે તો કે માઇનસ. તો પ્લસ માઇનસ એટલે શું થશે માઇનસ થશે તો કે ના. શું કરવાનું મોટી સંખ્યાની નિશાની લખવાની. કેવી છે તો કે માઇનસ છે. હવે તો કે મોટામાંથી નાનું બાદ કરો તો 4 માંથી 3 જાય એટલે જવાબ આવે 1/, કેટલા થશે 2. ક્લિયર થયું? જો ત્રીજું એક ઉદાહરણ આપું જે રકમ ગણીએ છીએ એનું જ આપણે ધ્યાનમાં લઈ. મારી પાસે રકમમાં કોણ આપ્યું છે તો કે ભાઈ 1/2 - 3/2. 1/2 - 3/2. તો પેલું સ્ટેપ શું હતું બે નો ગુણાકાર કરશો એટલે કેટલા થશે 2 દુ ને 4. પછી ક્રોસમાં ગુણાકાર કરો ચોકડી ગુણાકાર એટલે કેટલા થશે 2 × 2. અહીં ક્રોસમાં ગુણાકાર કરો તો કેટલા થશે 3 દુ ને 6. વચ્ચે નિશાની કેવી છે તો કે માઇનસની છે. હવે તો કે જો આ પ્લસ છે કાંઈ નિશાની નો એટલે આપણે ખબર છે કેવી નિશાની હોય પ્લસ. આ 6 કેવા છે તો કે માઇનસ. તો પ્લસ માઇનસ એટલે શું થશે તો કે મોટી સંખ્યાની નિશાની. તો મોટી સંખ્યા કોણ છે તો કે 6 છે. 6 ની નિશાની કેવી થશે માઇનસ. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરો એટલે 6 માંથી 2 જશે એટલે જવાબ કેટલો આવશે 4. નીચે કેટલા આવશે 4. અહીંયા એક મોટું કન્ફ્યુઝન થાય. ઘણા વિદ્યાર્થી શું કરે ખબર છે 4/4 એટલે 0 લખી નાખે. પણ ધ્યાન રાખજો 4/4 એટલે 0 ન થાય. એક નિયમ યાદ રાખજો ઉપર નીચે સરખું હોય ને એટલે જવાબ હંમેશા 1 આવે. ઉપર નીચે સરખું હોય એટલે જવાબ હંમેશા 1 આવે. દાખલા તરીકે તમને એમ કે ભાઈ x² છે નીચે પણ x² છે ઉપર નીચે સરખું છે તો કે હા તો જવાબ કેટલો આવશે 1. અહીંયા x છે નીચે પણ x છે બે જગ્યાએ સરખું છે તો કે હા જવાબ કેટલો આવે 1 આવે. માની લો કે ઉપર xy લખેલું છે નીચે પણ xy લખેલું છે ઉપર નીચે સરખું છે તો કે હા જવાબ કેટલો આવે 1 જ આવે. તો અહીંયા પણ ઈ જ વસ્તુ થશે ઉપર નીચે સરખું છે એટલે જવાબ આવશે 1 પણ નિશાની કેવી છે માઇનસ તો જવાબ આવશે -1. પણ ધ્યાન રાખજો જ્યારે છેદની અંદર બંને સંખ્યા સરખી હોય તેની બીજી પણ રીત છે. કઈ રીત તો જો પેલા શું કરવાનું નીચે બે જગ્યાએ સંખ્યા સરખી હોય તો એને એક જ વાર લખવાની. આવું ચોકડી ગુણાકારની ઝંઝટમાં ન પડવું હોય તો પણ એ ક્યારે લાગશે નીચે બે જગ્યાએ સંખ્યા સરખી હોવી જોઈએ.
તો જો એક જ વાર લખ્યું. હવે શું કરવાનું, ઉપર સિમ્પલ સંખ્યાઓ લખી નાખો. તો 1 છે તો 1 લખો, 3 છે તો 3 લખો, વચ્ચે કેવા છે તો કે માઇનસ, તો માઇનસ લખો. હવે તો કે 1 કેવા છે પ્લસ છે, કારણ કે કાઈ નિશાની ન હોય એટલે કેવું હોય તો કે પ્લસ છે. 3 કેવા છે તો કે માઇનસ છે. તો પ્લસ માઇનસ એટલે શું કરવાનું, મોટી સંખ્યાની નિશાની, મોટી સંખ્યા કોણ હતી 3, એટલે નિશાની કેવી આવી માઇનસ. હવે તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે 3 માંથી 1 જાય એટલે જવાબ આવશે 2/2 ના 2. હમણાં જ આપણે નિયમ ભણ્યા, શું ઉપર નીચે સરખું હોય એટલે જવાબ કેટલો આવે 1, પણ કેવા છે આગળ નિશાની માઇનસ છે એટલે -1 આવશે, એટલે ડી નો જવાબ આપણો કેટલો થશે તો ડી બરાબર થશે -1. અને તમને બીજું પૂછ્યું હતું પ્રથમ પદ, તો પ્રથમ પદ કેટલું થશે 3/2. જો ત્યાર પછી સેશન પૂરો થઈ ગયો, સેશન પૂરો થઈ ગયો. હવે તો કે નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર ઉદાહરણ 2 થી શરૂઆત કરશી. પણ હા, જો તમને ચેનલની અંદર મજા આવી હોય તો તમને છે ને કોર્નરમાં લાલ કલરનું બટન દેખાય, એ બટનને ધડીંગ દેરાને દબાવી દેજો, અને બાજુમાં એક ડંકોય દેખાય, દેખાણો, એને દબી દેજો. શું કામે, જ્યારે અમે યુટ્યુબમાં પ્રગટ થશી ત્યારે તમને નોટિફિકેશન મળશે કે સાહેબ આવ્યા, હાલો વિડિયો જોવા. સમજાણું? બાજુમાં ડંકોય દબી દેજો, લાલ કલરનું બટન છે એને દબાવી દેજો, એટલે જ્યારે જ્યારે પ્રગટ થાય ત્યારે અમે તમને જોવા મળીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. ફરીશું નેક્સ્ટ સેશનની અંદર ઉદાહરણ નંબર 2 થી આપણે શરૂઆત કરશું. થેન્ક યુ.